નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી। મફત શૌચાલય યોજના 2024 માટે અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે। આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે। આ યોજના હેઠળ 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે 2024 સુધી લંબાવવામાં આવ્યું છે। હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની સૂચના મુજબ રેશન કાર્ડને એક્ટિવ રાખવા માટે તેમજ રેશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાઓના લાભ કાર્ડ ધારકોને મળી રહે તે માટે તમામ શ્રેણીના રેશન કાર્ડ ધારકો જેમ કે NFSA રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેકર, નોન NFSA APL 1-2 એટલે કે ગરીબી રેખા ઉપર, BPL એટલે કે ગરીબી રેખા નીચે અને અત્યંતય હોય તેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખી ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલતદાર કચેરીની પુરવઠા શાખાનો સંપર્ક કરવો, તાત્કાલિક KYC કરાવે તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ મોદીજીએ PM આવાસ યોજનાને લઈ મોટી જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડના મકાનોમાંથી 2 કરોડના મકાનનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે 1 કરોડ આવાસોનું નિર્માણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ કરવામાં આવશે। જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના એપ્લિકેશન ફોર્મ 2024 ઓનલાઈન અને ઓફલાઈન ભરી શકાશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના શેરડી પકાવતા ખેડૂતો માટે સારા સમાચાર છે। ટેકાના ભાવ ટન દીઠ ₹6,000 થઈ શકે છે। આ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ મોકલવામાં આવી છે। હાલ શેરડીમાં ટન દીઠ ટેકાના ભાવ ₹3400 છે। દક્ષિણ ગુજરાતમાં 5 લાખ ખેડૂતોને 4 લાખ એકરમાં શેરડીની ખેતી કરે છે। ખાંડની લઘુત્તમ કિંમત પ્રતિ કિલોએ ₹31 થી વધારી ₹45 કરવા ખેડૂતોની માંગ છે। ખાંડની કિંમત વધે તો જ ₹6000 પોષણક્ષમ ભાવ આપી શકાય। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નૈઋત્ય ચોમાસું ફરીથી સક્રિય થયું હોય તેમ લાગી રહ્યું છે। સવારે 6 થી રાત્રિના 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। ભાવનગરના અનેક તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। આ ઉપરાંત અમરેલી, મોરબી, તાપી, નવસારી, સુરેન્દ્રનગર, ખંભાળિયામાં વરસાદ નોંધાયો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે મેપ પ્રમાણે આજે સોમવારે 17મી જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદર, નગર હવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ, મોરબીના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, એરલીસ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે।